નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। ધોરણ 10 આજના સમયે શૈક્ષણિક ક્ષેત્રે એક એવો ઉંબરો છે કે જ્યાંથી વિદ્યાર્થીએ પોતાની કારકિર્દીની દિશા નક્કી કરવાની થાય છે। અહીંયા ગુજરાતમાં જે ઘટનાક્રમ બને છે તે થોડો ઊંધો છે અને ચિંતા ઉપજાવનારો પણ છે। આ ચિંતા ઉપસ્થિત થાય છે શિક્ષણ બોર્ડના જ પૂર્વ સભ્યના એક પત્રથી। ધોરણ 10 પછી જે વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવવો છે એના માટે આદર્શ રસ્તો છે કે એ વિજ્ઞાન પ્રવાહ ધરાવતી શાળામાં પ્રવેશ મેળવે। હવે થાય છે એનાથી તદ્દન ઊંધું। વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ મેળવે છે પરંતુ માત્ર કાગળ ઉપર। મોટે ભાગે એ શાળા પણ કાગળ ઉપર જ ચાલતી હોય છે અને વિદ્યાર્થીઓનો પ્રવેશ પણ કાગળ ઉપર જ હોય છે। અત્યારે એક ભયંકર માનસિકતા થઈ ચૂકી છે કે ધોરણ 11 થી જ સાયન્સમાં ટ્યુશન રાખવા અને શાળાના ભરોસે ના રહેવું। કદાચ છેલ્લા 2.5 થી 3 દાયકામાં રાજ્યમાં જે બિલાડીના ટોપની જેમ ટ્યુશન ક્લાસીસ ફૂટી નીકળ્યા છે એ આ જ માનસિકતાનું પરિણામ છે। વિદ્યાર્થીઓ મેડિકલ, IIM કે IITમાં પ્રવેશ મેળવવા માટે મોટા મોટા કોચિંગ સેન્ટર ઉપર જ આધાર રાખે છે। અગાઉ VTV ન્યૂઝના કેમેરામાં જે દ્રશ્યો કેદ થયા હતા એમાં વિદ્યાર્થીઓ શાળાએ પ્રવેશના નામ માત્ર લે છે અને એ શાળાની પણ ટ્યુશન ક્લાસ સાથે ગોઠવણ હોય છે। શાળાઓને પણ એની મસમોટી ફીથી મતલબ છે અને કોચિંગ ક્લાસને પણ ગંજાવર ફીથી જ મતલબ છે। સરવાળે બંનેનું સચવાય છે અને વિદ્યાર્થી અને વાલીઓ મોટા મોટા સપના જુએ છે, પણ સામે પક્ષે કેટલાક સવાલ ઉભા થાય છે એ કોઈ સમજતું નથી અથવા ઈરાદાપૂર્વક અજાણ રહે છે। એક સમય હતો જ્યારે ટ્યુશન ક્લાસમાં જનારો વિદ્યાર્થી મજાકનું પાત્ર બનતો અને હવે કોઈ ટ્યુશન ક્લાસમાં ન જાય તો લોકો સવાલો કરે છે। વિદ્યાર્થી, વાલી અને સમાજ સૌને એક સવાલ પૂછવાનો થાય કે શું તમને શાળાના ઉપર એ ભરોસો જ નથી? આપણી પહેલાની પેઢીમાં જે કોઈ ઊંચી પોસ્ટ ઉપર કે લાયકાતવાળી જગ્યાએ પહોંચ્યા છે એ કોઈ ટ્યુશન ક્લાસના ભરોસે નહોતા રહ્યા અને માત્ર ગ્રામ્ય વિસ્તારની એ નાની નાની શાળામાં ભણીને આગળ વધ્યા છે। મહામંથનના મંચ ઉપરથી એ પાયાનો પ્રશ્ન પૂછવો છે કે કોઈ ડોક્ટર, મેનેજમેન્ટ નિષ્ણાત કે ટેકનોલોજીના નિષ્ણાત મોટા મોટા કોચિંગ સેન્ટરના ભરોસે બનશે કે વિદ્યાના મંદિર સમાન એ શાળાના ભરોસે બનશે? તો શાળાનો વિદ્યાર્થી એ પ્રેશર કુકરનું દબાણ હોય એવું દબાણ આજે અનુભવી રહ્યો છે। એની રોજ એ પળે પળ એ સીટી વાગી રહી છે। આપણે વાત તો આજે વિશ્વ પ્રસિદ્ધ IIM અને IITમાં એડમિશનની કરી રહ્યા છીએ, પણ શાળાના શિક્ષણના વિકલ્પે 5મા 6ઠા ધોરણના વિદ્યાર્થીના એ ટ્યુશનના મા બાપ 4-5 હજાર રૂપિયા આજે ખર્ચી રહ્યા છે। તો 6 કલાક એ વિદ્યાર્થી શાળામાં રહે છે, ભણે છે અને શાળામાં આવવા જવાના એ 2 કલાક ગણી લો તો 8 કલાકની શાળાની વિધિ પૂરી કરીને પાછો એ 2 કલાક ટ્યુશનમાં જવા એ થેલો ટાંગીને નીકળે છે। એને લેવા મૂકવા એ મા બાપ એ પીડા પણ લે છે। તો એ સવાલનો જવાબ મેળવવાની જરૂર છે કે પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થીને ટ્યુશનની જરૂર પડે છે તો આપણી શાળાઓ એ કેમ સક્ષમ નથી બનતી કે તમારે ટ્યુશનની જ જરૂર નહીં પડે? એ વિદ્યાર્થીના પ્રેશરને કોઈ તો સમજે। જે વિદ્યાર્થી 8 કલાકની શાળાની દોડધામ પછી એ મા બાપને એવું લાગે છે કે શાળામાં તો એનું બાળક એ નામ ખાતર જાય છે, સાચું ભણતર જ એનું ટ્યુશનમાં થાય છે। સરકાર એવું કહે છે કે એક સરકારી શાળામાં એક વિદ્યાર્થી દીઠ એ 60,000 રૂપિયાનો સરકાર એ ખર્ચ કરે છે। એ ટેક્સના પૈસા જે વિદ્યાર્થીના શિક્ષણની પાછળ સરકાર વાપરે છે, જે શાળાની પાછળ ખર્ચ કરે છે ત્યાં તો એ ભણાવતા નથી એવો મત બની ચૂક્યો છે। તો એનો ઉપાય કેમ સરકારે શોધવાનો એ પ્રયત્ન અત્યાર સુધી ના કર્યો? એવી જ રીતે ખાનગી શાળામાં શિક્ષકના પગારો એ ઓછા આપતા હશે તો વિદ્યાર્થી દીઠ એનો જે ખર્ચ છે એ ઓછો આવતો હશે, છતાં ત્યાં પણ એ જ હાલત છે। જેના મોટા મોટા નામ છે એ સ્કૂલોમાં વિદ્યાર્થી ભણવા જાય તોય એને પણ ટ્યુશન વગર તો ચાલતું નથી, એના વગર છૂટકો નથી। શિક્ષણ બોર્ડના પૂર્વ સભ્ય ડોક્ટર પ્રિયવદન કોરાટે ગુજરાતના શિક્ષણના હિતમાં એક પત્ર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો। ગુજરાતમાં શાળા બચાવો અભિયાન શરૂ કરવું પડે એ હાલત છે। પહેલા એવું હતું કે જ્યારે મારા જેવા વિદ્યાર્થીઓએ 9મું ધોરણ પાસ કર્યું ત્યારે ઘરવાળા એવું કહેતા હતા કે 10મું એ ભણતર માટે મહત્વનું વર્ષ છે, SSC એ મહત્વનું વર્ષ છે, આ બરાબર ભણી લીધું એટલે સારી કારકિર્દીની એ ગેરંટી છે। આજની સ્થિતિ એવી છે કે 10મું ધોરણ તો એ બિલકુલ ગૌણ બની ગયું। જે માર્ક આવ્યા એ ટાર્ગેટ મેડિકલ, IIM કે IIT હોય એટલે કહેવા ખાતર
એ 11મા ધોરણમાં સ્કૂલમાં એડમિશન લેવાનું, પણ પહેલું એડમિશન કોચિંગ ક્લાસમાં લેવાનું. તો એ મા બાપની સ્થિતિને સમજવાની જરૂર છે. 50-60 હજાર રૂપિયા 11મા ધોરણમાં માત્ર પ્રવેશ રાખવા માટે શાળાને આપવાના, એ જ ભણતર માટે એને બીજા લાખ રૂપિયા એ કોચિંગ ક્લાસને પણ આપવાના છે. 12મા ધોરણમાં પણ એ સ્થિતિ છે. તો 11-12ની આ સેમ સ્થિતિ છે. તો મેડિકલ આઈઆઈએમ કે આઈઆઈટી માટે જો આપણી શાળામાં શિક્ષણ નથી થતું તો એની જવાબદારી છે કોની? સ્કૂલોને તો જલસા છે, સ્કૂલોના શિક્ષકોને પણ જલસા છે, કારણ કે મા બાપે એવું માની જ ચૂક્યા છે, માની જ લીધું છે કે શાળામાં ક્લાસ એટેન્ડ કરવાથી એના દીકરા કે દીકરીને મેડિકલમાં એડમિશન નથી મળવાનું. જો એનું કોચિંગ ક્લાસમાં શિક્ષણ થાય તો જ એને મેડિકલમાં એડમિશન મળવાનું છે. એટલે સ્કૂલ પર ભરોસો ખતમ થઈ ગયો. સ્કૂલે મા બાપ એના સંતાનોને મોકલતા જ બંધ થઈ ગયા. તો ખાનગી સ્કૂલોએ એવું માની લીધું કે જે શિક્ષકને નોકરીએ રાખ્યો એને તો ખાલી હાજરી પુરાવા જ જવાનું છે, તારે કમાવાનું ક્યાં છે, એ શિક્ષકને એવું કહેતા હશે. તો એ વિદ્યાર્થીઓ જે શાળામાં માત્ર ડમીમાં એડમિશન લઈ ચૂક્યા છે એનું તારે ટ્યુશન કરાવવાનું, એની પાસે તારે કમાઈ લેવાનું. અથવા તો એ કોચિંગ ક્લાસ વાળાને એ શિક્ષકની જરૂર પડે તો ત્યાં ભણાવીને કમાઈ લેવાનું. આ સ્થિતિ આજની ખાનગી સ્કૂલોની પણ છે. પાછી એ સ્થિતિને પણ સમજો કે તમે પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન માટે જે કોચિંગ ક્લાસ શહેરોમાં ચાલે છે, એક કોચિંગ ક્લાસ વાળા પાસે કોઈ મા બાપ મેડિકલની પરીક્ષા માટે એના સંતાનને લઈ જાય તો એ વિદ્યાર્થીની હાજરીમાં એ કોચિંગ ક્લાસનો મેનેજર એવી ખુલ્લી વાત કરે કે તમારે સ્કૂલના પૈસા પણ કોચિંગ ક્લાસમાં જ ભરી દેવાના, તમારે સ્કૂલમાં જવાની જરૂર જ નથી. તમને ખબર નથી એ સ્કૂલ ક્યાં આવી. મે બી એ સ્કૂલ હવામાં પણ હોય, મે બી સ્કૂલ એ પાણીમાં પણ હોય, એ ખબર નહીં એ સ્કૂલ ક્યાં હોય. કારણ કે કોચિંગ ક્લાસનું એ ડમી સ્કૂલ સાથે સેટિંગ છે. કારણ કે એવી કોઈ સ્કૂલ એ ફિઝિકલ ચાલતી જ નથી, માત્ર રજિસ્ટરમાં એ વિદ્યાર્થીનું નામ બોલે છે, પણ એ વિદ્યાર્થી ભણે છે એ કોચિંગ ક્લાસમાં. તો આ નવાઈની વાત નથી. મને તો આ બિલકુલ આજની તારીખે એ નવાઈની વાત લાગે છે કે સ્કૂલમાં જ નહીં જવાનું, માત્ર તમારે ટ્યુશન ક્લાસ કે કોચિંગ ક્લાસમાં જ જવાનું. અમે 2023માં બરાબર સ્કૂલ ખુલતી હતી એ સમયે કેટલાક સ્ટિંગ ઓપરેશન કર્યા. અમે આવા કોચિંગ ક્લાસ વાળાને ખુલ્લા પાડવાનો એક પ્રયત્ન કર્યો. જે અમારે એટલે આ કોચિંગ ક્લાસ વાળા અમારા ખુફિયા કેમેરામાં એવું બોલતા ઝડપાયા હતા કે તમારે એડમિશન તો ખાલી કોચિંગ ક્લાસમાં જ લેવાનું છે, તમારું એડમિશન ડમી સ્કૂલમાં થઈ જશે, પ્રેક્ટિકલની પરીક્ષાના માર્ક પણ ગોઠવાઈ જશે ને મળી જશે, તમારે ખાલી કોચિંગ ક્લાસમાં જ ભણવા આવવાનું. તો ગુજરાતમાં પેઠી ગયેલા આ શાળા વિશે શિક્ષણની ચિંતા કરનારા લોકો પણ અવાજ ઉઠાવી રહ્યા છે. કોઈ બોલતું નથી એવું બિલકુલ નથી. માધ્યમો પણ એ વાલીઓના હિતમાં, ગુજરાતના શિક્ષણના હિતમાં રિપોર્ટ કરી રહ્યા છે, પણ ખબર નહીં સરકારને આનું સોલ્યુશન જોતું નથી અથવા તો એને કાઢવું નથી. એના કારણે જેટલા પણ અવાજો ઉઠ્યા એની સામે એ નામ માત્રની પણ કાર્યવાહીઓ થતી નથી. અને એના કારણે આજે કદાચ કોઈ એક શિક્ષણવિદ એ અવાજ ઉઠાવી રહ્યો છે કે આપણે શિક્ષણ એવી ઊંડી ખાઈમાં નાખી દઈશું, ગુજરાતનું શિક્ષણ એટલું ઊંડી ખાઈમાં જતું રહેશે કે એને બહાર કાઢતા કાઢતા એ વર્ષો થઈ જશે. બાકી એવું છે નહીં કે ડમી સ્કૂલો પકડાય નહીં. ગુજરાતનો શિક્ષણ વિભાગ એ કોચિંગ ક્લાસમાં દરોડો પાડે, એનો ડેટા લઈ લે અને એક એક વિદ્યાર્થીની તપાસ કરવા માંડે તો સ્કૂલો પકડાય કેમ નહીં? જો સ્કૂલો વાલીઓના અને એમના સંતાનોના ઉચ્ચ અભ્યાસના સપનાઓને પૂરી નથી કરી શકી તો એ તમારે પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવા માટે એ સક્ષમ શિક્ષણ નથી આપી શકતી તો કાયદો બનાવીને કોચિંગ ક્લાસવાળાને શાળાનો દરજ્જો આપી દો. તમારા શાળાઓના શિક્ષણમાંથી અમસ્તું ખસી જવું છે, જવાબદારી લેવી જ નથી તો આ ઉત્તમ રસ્તો છે. કહી દો કે ગુજરાતમાં કોચિંગ ક્લાસ જ શિક્ષણનું એકમાત્ર માધ્યમ બની રહેશે. સ્કૂલ નામનો શબ્દ ડિલીટ કરી નાખો. તમારે બજેટમાં શિક્ષકના પગાર અને સરકારી શાળાને નિભાવની મગજમારી જતી રહે, જેની ક્રેડિટ તમે લો છો. તો આજે મહામંથનમાં એ ચર્ચા કરવાની છે કે સ્કૂલના શિક્ષણથી કેમ ગુજરાતના ગરીબ વિદ્યાર્થીને મેડિકલ કે આઈઆઈટીમાં એ એડમિશન ના મળે. આજનો આપણો સબ્જેક્ટ છે કે સ્કૂલના શિક્ષણથી આઈઆઈટી આઈઆઈએમના સપના એ કેમ સાકાર ના થાય. આપણી સાથે 5 વક્તાઓ છે. ડોક્ટર મહેન્દ્ર પાડલિયા છે, પોતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના
કુલપતિ પણ રહી ચૂક્યા છે, ભાજપના નેતા છે અને અત્યારે ધોરાજીથી એ ધારાસભ્ય પણ છે. હેમાંગભાઈ રાવલ છે, કોંગ્રેસના નેતા છે. પુલકિત ઓઝા છે, પોતે શિક્ષક છે. ડોક્ટર પ્રિયવદન કોરાટ છે, એ રાજ્ય શિક્ષણ બોર્ડના પૂર્વ સભ્ય છે, જેમણે આ પત્ર લખ્યો છે. ડોક્ટર કિરીટ જોશી છે, એ શિક્ષણવિદ છે. તો પુલકિતભાઈ, સૌથી પહેલો સવાલ મારે તમને કરવો છે. તમે પોતે શિક્ષક છો, વિદ્યાર્થીઓને ભણાવો છો. આજની તારીખે મને એ વાતે બિલકુલ આશ્ચર્ય લાગે છે કે 11મા 12મા ધોરણમાં આવતો એ સાયન્સનો વિદ્યાર્થી કે વિદ્યાર્થીની એને શાળાએ બિલકુલ નહીં જવાનું, તો એ 10મું ધોરણ પાસ કરે ત્યારથી જ આપણે એને એક એવી વ્યવસ્થાના પાટા પર ચડાવી રહ્યા છીએ જે આજીવન એની સામે કંઈક ખોટું ચાલતું હોય તો એનો હિસ્સેદાર બની જાય, એની સામે ક્યારેય ન બોલે. તો એના મા બાપ, એ કોચિંગ ક્લાસ અને સરકાર, એની વ્યવસ્થાઓ, એ ડીઈઓ એ વિદ્યાર્થીઓને એવું શીખવાડે છે કે તારું સાચું શિક્ષણ એ ટ્યુશન ક્લાસીસમાં થઈ રહ્યું છે. શાળાએ તારે જવાનું નથી, શાળા કઈ છે તને ખબર નથી, તારે ખબર પડવાની જરૂર નથી. મને આ વ્યવસ્થા એ બિલકુલ નથી સમજાતી. આપણે એવું કહીએ છીએ કે વિદ્યા એ માણસને કોઈ પણ જંજીરોમાંથી મુક્ત કરાવે એ વિદ્યા છે, અને આપણે એને શીખવાડીએ છીએ એક ડમી સ્કૂલમાં તારું ખાલી નામ છે અને તારે ભણવાનું એ ટ્યુશન ક્લાસીસમાં છે, અને એ ટ્યુશન ક્લાસીસમાં તું ભણીશ તો જ તને આઈઆઈટીમાં એડમિશન મળી શકે, જેઈ તું તો જ પાસ કરી શકીશ, તું ગુજકેટ તો જ પાસ કરી શકીશ જો આ શાળાનું આ ટ્યુશન ક્લાસીસનું તું શિક્ષણ લઈશ. તારો મેડિકલમાં પ્રવેશ તો જ મળશે, એ પરીક્ષા તું તો જ પાસ કરી શકીશ, એ નીટની પરીક્ષા જેને આપણે કહીએ છીએ. જો તું ટ્યુશન ક્લાસીસમાં ભણીશ, એ સ્કૂલે જવાની તારે જરૂર નથી. એ સ્થિતિ હું નથી સમજી શકતો, આ સ્થિતિ બની કેમ? સૌ પ્રથમ તો વીટીવીના માધ્યમને અને આપને પણ ખાસ ધન્યવાદ આપું કે આ ખૂબ જ સંવેદનશીલ મામલો આપણે ઉપાડ્યો છે અને એના માટે અવેરનેસ એ બહુ જ જરૂરી છે. અને આ એક લક્ષ પ્રશ્ન ઉપસ્થિત થયો છે આજની તારીખે કે વિદ્યાર્થીઓ સ્કૂલે કેમ આવતા નથી. જી, એના ઘણા બધા કારણો છે. આપ જાણતા હશો કે એજ્યુકેશનની અંદર 2012 ત્યારથી 2018 સુધી એક નવી એક્સપેરિમેન્ટ સિસ્ટમ થઈ, જેની અંદર સેમેસ્ટર પેટર્ન હતી. પહેલું સેમેસ્ટર, બીજું સેમેસ્ટર, ત્રીજું, ચોથું, આવી રીતે સેમેસ્ટર વાઇઝ એક્ઝામ લેવાતી. જી, અને આ 4 સેમેસ્ટરના અંતે જે એમના માર્ક હોય, એવરેજ માર્ક, એ પ્રમાણે એડમિશન થતા. 2013 અને 2017 પછી JEE અને નીટ આ એક્ઝામ પણ કમ્પલસરી થઈ ગઈ. JEE બેઝ એડમિશન એન્જિનિયરિંગ સેક્ટરમાં થાય અને નીટ બેઝ મેડિકલમાં થાય. હવે દર વર્ષે આપ જોતા હશો કે જે મેરિટ બને છે એ ખૂબ જ ધીરે ધીરે હાઈ થઈ રહ્યું છે. પહેલા કદાચ 85% આવતા તો JEE માં ઓપન કેટેગરીમાં એડમિશન એડવાન્સ માટે વિદ્યાર્થી એલિજિબલ હતો, જે લાસ્ટ યરની કમ્પેર કરીએ તો લગભગ 91% સુધી પહોંચી ગયું. ઓકે. અને 99 PR લાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી બધી વધી ગઈ. સેમ વે મેડિકલનું મેરિટ પણ ધીરે ધીરે અપ થઈ રહ્યું છે. ઓકે. અને મે બી કદાચ 550 કે 560 માર્કે પણ એડમિશન મેળવવું અઘરું થઈ ગયું છે. ઓકે. એટલે વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતા થાય એ સ્વાભાવિક છે. હવે આને આપણે 2 કેટેગરીમાં ડિવાઈડ કરવા પડે, સ્કૂલ કોચિંગ અને ટ્યુશન ક્લાસ કોચિંગ. હું સહેજ પણ ટ્યુશન ક્લાસ કોચિંગની ફેવર કરું છું એવું નથી કહેવા માંગતો. ઓકે. પણ સ્કૂલની અંદર જે થાય છે, નોર્મલ સ્કૂલની અંદર, જેમાં વિદ્યાર્થી ટેક્સ્ટબુક આધારિત ભણે છે, એટલે ટેક્સ્ટબુકમાં એને જે આપ્યું છે એ સ્કૂલના ટીચર એને ભણાવી દે છે અને એને તૈયાર કરાવવા મથતો હોય છે. જ્યારે કોચિંગ ક્લાસના જે ટીચર્સ છે, જેને જે વિદ્યાર્થી એની પાસે આવ્યો છે એની કેરિયર, એનું પોતાનું નામ અને વિદ્યાર્થીની એક સારી લાઈન મળી શકે એના માટે પ્રયત્નશીલ છે. જે કોમ્પિટિટિવ એક્ઝામની આપણે વાત કરી કે JEE, નીટ, ગુજસેટ, આ બધા એક્ઝામની અંદર આપ જાણો છો એમ કે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર MCQ ટાઈપ ક્વેશ્ચન છે. 4 ઓપ્શન હોય અને એનો જવાબ આપો. અને એટલે જ કદાચ ગુજરાત ગવર્મેન્ટે પણ પોતાની બોર્ડની એક્ઝામમાં 50 માર્ક્સના MCQ મૂક્યા કે જેથી વિદ્યાર્થી એ લેવલમાં તૈયાર કરી શકે. ઓકે. ચલો, તમે તમારી વાત પૂરી કરો ટૂંકમાં. હું એ સવાલ તરફ આવું છું. રાઈટ. એટલે પ્રશ્ન એ છે કે જે ગુજરાત બોર્ડની એક્ઝામ છે એમાં નેગેટિવ માર્કિંગ નથી. જી. જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામમાં નેગેટિવ માર્કિંગ છે, એટલે ફોકસ માઇન્ડ સાથે કામ કરવાનું છે. એટલે જે પ્રેક્ટિસ છે
એ કદાચ સ્કૂલની અંદર જે થિયરી અને ન્યુમેરિકલ્સ ઉપર ફોકસ થાય હા એ કદાચ કોમ્પિટિટિવ એક્ઝામનું એટલું ફોકસ કદાચ નથી થતું. ચલો ફાઇન, હું ફરી વાર તમારી પાસે પણ આવું છું. મારો એક સવાલ તમે જે કીધું એમાંથી પણ છે. હેમાંગભાઈ, મારો સવાલ એ છે કે આજની તારીખે કોઈ એ પેરવી કરતું કેમ નથી કે ભાઈ જો ટ્યુશન ક્લાસ એ જરૂરિયાત બની ચૂક્યા છે, એના આધારે જ નીટમાં એડમિશન, નીટની પરીક્ષા પાસ કરી શકાય છે, એના આધારે જ 11મા 12મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી એ જેઈની પરીક્ષા પાસ કરી શકે છે. તો શેના માટે આપણે આ સ્કૂલોમાં આટલા મોટા તામઝામ લઈને ફરીએ છીએ? શિક્ષકો એવું કે અમારી ભરતી નથી કરતા, 12 માસ આંદોલનો ચાલ્યા કરે, સરકારી સ્કૂલોમાં એટલી બધી માથાકૂટો ચાલ્યા કરે, સરકાર એ ક્રેડિટ લે ગયા વર્ષે અમારું બજેટ 5% હતું, અમે વધારીને 6% કર્યું, ફલાણાના રાજમાં એ 2% હતું ને અમે એને 10% સુધી લઈ જવા માંગીએ છીએ ને. બધી માથાકૂટો શેના માટે? તો ભાઈ ભણાવો ને તમે ટ્યુશન ક્લાસ જેવું સ્કૂલમાં, વાંધો શું છે? મને પરવડે છે, તમને પરવડે છે, આખા ગુજરાતને પરવડે છે, તો વાંધો શું છે? હેમંતભાઈ, પહેલા તો તમે બહુ મહત્વનો મુદ્દો લીધો છે. ભૂતકાળની અંદર પણ વીટીવીએ જે પ્રમાણે ડમી સ્કૂલને ખુલ્લી પાડી હતી એ કાબિલે તારીફ છે. આજે પણ કોઈ પણ વ્યક્તિ ગુજરાતની અંદર સર્ચ કરે ડમી શાળાઓ તો તરત ને તરત વીટીવીના સમાચાર દેખાય છે કે જેની અંદર મોટી મોટી સંસ્થાઓ, હું તો નામ લઉં છું, મારા ઉપર એમને કોઈને પણ ડેફર્મેશન કરવું હોય તો કરી શકે છે, એ મારી જવાબદારી છે, વીટીવીના સંચાલકોની જવાબદારી નથી. આકાશ હોય કે એલન હોય કે આવા પ્રકારની જે સંસ્થાઓ છે એ આવા પ્રકારની ડમી સ્કૂલો સાથે સંપૂર્ણ રીતે એવા પ્રકારની સહમતિ ગોઠવેલી હોય છે કે વાલી અને વિદ્યાર્થીને ત્યાં બોલાવીને સ્પષ્ટ કહે છે કે તમારે અમારા ક્લાસીસમાં આવવાનું છે, સ્કૂલમાં જવાનું નથી. હવે તમે વિચાર કરો, વાલીને તો પોતાના બાળકને આઈઆઈટી ની અંદર કે આઈઆઈએમ માં એડમિશન લેવું છે. વાલીનો બાળક જ્યાં સુધી 12મા ધોરણમાં નથી આવતો ત્યાં સુધી એને ગુજસેટ શું છે, નીટ શું છે, જેડબલઈ શું છે, આવી કઈ જ ખબર નથી હોતી. આ લોકો એમને એ પ્રમાણે ચક્કરમાં મૂકી દે છે. અને ભાઈ હેમંતભાઈ, એક બહુ મોટી વાત કહું તમને કે સૌથી વધારે તકલીફ છે ને આજે નહીં પણ 5 વર્ષ પછી, 10 વર્ષ પછી, મારા શબ્દો લખી રાખજો કે આ વ્યવસ્થાઓ એ શહેરોમાં ગોઠવાયેલી છે, હજી કદાચ નગરપાલિકા સુધી પહોંચેલી છે. ગામડાના વિદ્યાર્થીઓ આ વ્યવસ્થામાં નથી અને નથી એના માટે થઈને તમે 5-10 વર્ષ પછી ગામડાના એન્જિનિયર આઈઆઈટી ની અંદર કે ગામડાના ડોક્ટર થયેલા છોકરાઓ તમને જોવા જ નહીં મળે. આ પ્રકારની પરિસ્થિતિનું અત્યારે નિર્માણ થયેલું છે. શરૂઆત ક્યાંથી થાય? સરકારની જ વ્યવસ્થા તંત્રની અંદર ખોટ છે. ટ્યુશન ક્લાસીસ 3 પ્રકારના છે. એક એવા છે કે જે 8, 9, 10 ની અંદર જે બચારો એક શિક્ષક જે ટેટ ટાટ પરીક્ષા આપીને મહેનત કરીને નોકરીમાં નથી લાગી શક્યો, એ પોતે પોતાનું ઘર ચલાવવા માટે, ઘરનું બ્રેડ બટર ચલાવવા માટે નાનકડી એવી જગ્યામાં એક ક્લાસ ખોલે છે. આ એક પ્રકારનો જે છે ટ્યુશન ક્લાસીસનો પહેલો શિક્ષક છે. એ લોકો જે છે સૌથી વધારે મહેનત કરે છે. બીજા નંબરના જે લોકો છે એ લોકોને ખબર પડી કે આ ટ્યુશનની અંદર તો બહુ પૈસા છે, એટલે ઓર્ગેનાઇઝ વેથી શાળાની અંદર, ફરીથી અંડરલાઈન કરીને કહું છું, રાજકોટની અંદર, અમદાવાદની અંદર સવારે શાળા ચાલતી હોય એની જ અંદર બપોરે ટ્યુશન ક્લાસીસ ચાલતા હોય, શાળાના સંચાલકોના જ ટ્યુશન ક્લાસીસ હોય, શાળાની ફીની અંદર પૈસા લઈ લેવામાં આવે. એના માટે થઈને પહેલા ડે સ્કૂલનો કોન્સેપ્ટ હતો. હજી પણ રાજકોટ ને સૌરાષ્ટ્રની અંદર, અમદાવાદની અંદર ડે સ્કૂલ નથી, ગાંધીનગર બાજુ છે, જે હકીકતમાં ડે સ્કૂલ નામની કોઈ એવો કોઈ સરકારે પરમિશન જ નથી આપેલી. રાજકોટની અંદર સવારે શાળામાં ભણે, મોટી મોટી બ્રાન્ડેડ શાળાઓ, અને બપોર પછી ત્યાં ને ત્યાં છોકરાઓ એ જ શાળાના સંચાલકો પૈસા કમાવા માટે ટ્યુશન કરાવે. એના પૈસા ટ્રસ્ટના નામે લે, ટ્રસ્ટના નામે લે એટલે એમાં જીએસટી નહીં ભરવાનું, એટલે જીએસટી ની પણ મોટી ચોરી થાય છે. અને ત્રીજા આ પ્રકારના જે કોટા સ્થિત માફિયાઓ છે, કોટાના માફિયાઓ હું કહું છું, આ એજ્યુકેશન માફિયાઓ છે, એ લોકોના આ લોકો ક્લાસીસની અંદર છોકરાઓને કે તમારે પ્રેક્ટિકલમાં નથી આવવાનું, તમારા પ્રેક્ટિકલના માર્ક્સ મૂકાઈ જશે, તમારે ફી અહીંયા જ ભરવાની છે. તો એ છોકરાઓને શાળા ક્યાં છે એ પણ નથી ખબર. હવે આના માટે થઈને સરકારને નથી ખબર એવું નથી, સરકારને વિદ્યા સમીક્ષા કેન્દ્ર આવડું મોટું બનાવ્યું છે ગાંધીનગરમાં, સરસ મજાનું. એમાં દર મહિને હાજરી જાય છે, વિદ્યાર્થીઓની હાજરી જાય છે. કોઈ દિવસ તમે મોક ડ્રીલ કરી, જે વીટીવી જેવી સંસ્થાઓ કરે છે એવી તમે કોઈ દિવસ ટેસ્ટ કરવા માટે ગયા
કે શાળાના શું છે, આટલી મોટી તમે ટેકનોલોજી લાવો છો તો શા માટે ઓનલાઈન ટેકનોલોજી નથી કરતા? હજી પણ હેમંતભાઈ એક મહત્વની વાત કરું, જે વાલીઓ એવું કે છે કે ના મારે તો મારા બાળકને નથી ભણાવવા આવા કોટા સ્થિત સંખ્યાએ, મારે તો સારી શાળાઓમાં જ ભણાવવા છે, ત્યાં શું થાય છે ખબર છે? ત્યાં 25% વિદ્યાર્થીઓની હાજરી હોય, 75% ત્યાં ભણતા હોય. આ ક્લાસીસ નું ઇન્ફ્લુએન્સ એ સ્કૂલ ઉપર એટલું હોય છે, સમજવા જેવી વાત છે કે ચેપ્ટર વાઇઝ પરીક્ષા નથી લેતા. સરકારે નક્કી કર્યું હોય કે પહેલા 3 મહિનામાં 1 થી 5 ચેપ્ટર ભણાવવાના. આ લોકો પહેલું ભણાવે, 5મું ભણાવે, 8મું ભણાવે. જે લોકો બીજા કોટા સ્થિત સંસ્થાઓમાં જે પ્રમાણે ભણાવાતા હોય એ પ્રમાણે અહીંયા પરીક્ષા લે. એટલે આપણા બાળકો જે છે, જે લોકોને ઈમાનદારીથી ભણવું છે, જે વાલીઓને ઈમાનદારીથી ભણાવવા છે, એમને પણ નથી ભણાવી શકાતા. ધોરણ 10 ની એક છેલ્લી વાત કરીને મારી વાતને વિરામ મૂકું છું. ધોરણ 10 ની અંદર 20 માર્ક ઇન્ટરનલ આપી દીધા છે. હવે તમે 100 માર્કની પરીક્ષા લે છે બોર્ડ, પણ એમાંથી 20 માર્ક સ્કૂલના મૂકે છે. હવે તમે વિચાર કરો કે સ્કૂલનો, સરકારી સ્કૂલનો શિક્ષક એ વિદ્યાર્થીઓને દબાવે છે કે તારે મારે ત્યાં ટ્યુશન કરવા આવવાનું, મારી શાળામાં જ ટ્યુશન કરવા આવવાનું. જો એ ત્યાં ટ્યુશન ના કરે તો 20 ઇન્ટરનલ માર્ક્સ નથી મળતા. ભૂતકાળમાં મેં વીટીવી ના માધ્યમથી જાહેર કરેલું છે કે બચારા છોકરાને પ્રેક્ટિસ, જે સરકારે પરીક્ષા લીધી હોય એ 80 માર્કમાંથી 80 માર્ક આવ્યા હોય અને સ્કૂલના 20 માર્કમાંથી 2 કે 5 માર્ક આપ્યા હોય. અને ઊંધું, મેથ્સમાં છોકરો સરકારી પરીક્ષામાં ફેલ હોય અને સ્કૂલની અંદર 20 માંથી 20 માર્ક આપેલા છે. જાણે અજાણે સરકાર અને શાળાઓ જે છે એ આવા માફિયાઓને મદદ કરી રહી છે. વીટીવી ના માધ્યમથી મારે કહેવું છે કે સરકારનો નિયમ છે કે કોઈ પણ પ્રકારનું ટ્યુશન શાળાના શિક્ષકો શાળામાં કે શાળાની પ્રીમાઇસીસમાં કે પ્રીમાઇસીસની બહાર વેતન કે અવેતન ના કરી શકે એવો કાયદો છે. છતાં પણ આ કાયદાને ઘોડીને પી ગયા છે અને એનું કારણ એકમાત્ર એ સરકારની ઢીલી નીતિ છે. ઓકે ડોક્ટર પાડલિયા, તો મારો સવાલ એ છે કે તમે લોકો તો સરકારની એ નીતિઓની સામે પણ બોલતા રહો છો. હવે તો તમે એકેડેમિશિયનમાંથી તમે નેતા થયા છો, તો ખરાબ રસ્તા હશે તો તમે બોલશો. ભાઈ નથી લોકોને સહાય મળી તો તમે ધારાસભ્ય તરીકે એ બોલતા રહેશો. તો તમારો જે મૂળ સબ્જેક્ટ છે એ તમારા જેવા લોકો એ સરકારને કેમ નથી કહેતા કે ભાઈ એક વિદ્યાર્થી દીઠ જો સરકાર પ્રાથમિક શાળામાં 60,000 રૂપિયાનો ખર્ચ કરતી હોય અને છતાં એ મા બાપને, એ ગરીબ મા બાપને, મધ્યમ વર્ગના મા બાપને 1 મહિનાના 5,000 રૂપિયા રાખીને એ શેના માટે એને ટ્યુશનમાં ભણવા મોકલવાના? હું આઈએમ અને આઈઆઈટી નો પણ તમને સવાલ પૂછું છું, પણ મને એ નથી સમજણ પડતી કે નરી આંખે દેખાતી એ ખાડામાં જઈ રહેલી એ વ્યવસ્થા માટે કેમ કોઈ બોલતો નથી? ડોક્ટર પાડલિયા. નમસ્કાર હેમંતભાઈ. આજે વીટીવીને હું ખરેખર અભિનંદન આપું છું કે આ બહુ જ મહત્વના વિષય ઉપર આજે આ ડિબેટનું આયોજન થયું છે. અને સ્પેશિયલી મારા મિત્ર પ્રિયવર્ધનભાઈ કોરાટે જે પત્ર લખ્યો છે એ વિષયને કારણે આ પ્રશ્ન અને આ ચર્ચા આજે ઉદ્ભવી છે. પ્રથમ તો મને યોગ્ય એ લાગશે કે પ્રિયવર્ધનભાઈએ જે કાંઈ પત્ર લખ્યો છે એ પત્રની અંદર સ્પષ્ટ હું જવાબદારીપૂર્વક કહું છું હેમંતભાઈ કે ફક્ત રાજ્ય સરકારના શિક્ષણની શાખને બદનામ કરવાનો ઈરાદો વધારે દેખાય છે અને શિક્ષણની ચિંતા કરવાનો વિષય થોડોક ઓછો દેખાય છે. હું સાહેબ મારી વાત સાંભળો એટલા માટે કહું છું કે આપણે બધા જાણીએ છીએ, આજે અહીંયા બધા જે ડિબેટમાં વિદ્વાન મિત્રો સાથે છે એ બધા જાણે છે કે જે કાંઈ આઈઆઈટીમાં એડમિશન લેવા માટે કે નીટ મેડિકલને કારણે નીટ મેડિકલમાં લેવા માટે નીટની પરીક્ષા કે જેઈઈ ની એક્ઝામને માટે વધારે પડતા શહેરી વિસ્તાર, એમાં મેટ્રો સિટી જેવા વિસ્તારોમાં વધારે પડતા બાળકો આ ટાઈપના કોચિંગ ક્લાસ એટેન્ડ કરતા હોય છે. પણ એમાં હું સ્પષ્ટ કહું છું, અગાઉ જયારે રાજ્ય સરકાર આ પ્રશ્ન આવ્યો હતો અને વીટીવીને અભિનંદન આપું છું કે વીટીવીએ પણ આ પ્રશ્ન એક ઓપન કર્યો હતો અને આ ફરિયાદ સરકાર સુધી પહોંચી. એમાં કડકમાં કડક કાર્યવાહી રાજ્યના શિક્ષણ વિભાગે કરેલી છે. અને આ પ્રકારે કોઈ પણ જાતની ફરિયાદ અમને મળશે કે અમારા, આપણે બધાને ખબર છે કે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર હોય છે, જિલ્લા શિક્ષણ અધિકારી હોય છે, અને હમણાં હેમંતભાઈએ કીધું એમ કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા દરેક સ્કૂલ આઈધર ઇટ મે બી પ્રાઇવેટ ઓર ગ્રાન્ટેડ ઓર ગવર્મેન્ટ, તમામ સ્કૂલ 1 to 12 ના દરેક સ્કૂલનું
મોનિટરિંગ ડિજિટલ મોનિટરિંગ થાય છે. સાહેબ, મને તો સરકારને અભિનંદન આપવાનું મન થાય છે, તમારા આપણા આપવા જ યશસ્વી જોઈએ. વડાપ્રધાનને અભિનંદન આપવાનું થાય કે આ પ્રકારની ડિજિટલ વ્યવસ્થા વિશ્વમાં પ્રથમ વખત આ ભારતમાં થઈ છે. અને આપને માહિતી હશે કે કેન્દ્રના શિક્ષણ વિભાગે આ પ્રકારની ડિજિટલ વ્યવસ્થા, આ પ્રકારનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર ની રચના કરવા માટે દરેકે દરેક રાજ્ય સરકારને પણ ખાસ ભલામણ ડોક્ટર કરેલી છે. પાટલિયા, તમે એવું એક કહો વાત, છો બીજું- કે બીજું ભાઈ, મને સાપી ક્રેડિટ ચિંતા નથી મત- જોતી, મારી ચેનલને ક્રેડિટ નથી જોતી કે એલન અને આકાશને અમે લોકો બતાવ્યા કે ભાઈ આ તો સેટિંગ કરે છે ને કહી દે છે કે તમારા બાળકને 11મા 12મા ધોરણમાં સ્કૂલે જવાની જરૂર નથી, ફી અહીંયા જમા કરાવો, બધું તમારું એલસી બેલસી બધું આવી જશે. મને નથી જોઈતી ક્રેડિટ. તમે એવું કહો છો કે કડક પગલા લીધા. હું તો એ લોકોની નવી નવી બ્રાન્ચો ખુલતા જોઉં છું. એના શિક્ષકો ત્યાં ભણાવીને લોકો એક નવા બેનર સાથે ફલાણા સરને આ સરના નામે એમની હાટડીઓ તો ચાલવા માંડી છે. કેવી રીતે પગલા લીધા, હું એ સમજવા માંગુ છું. એ બંધ ક્યાં થયું એ ઘટના? જો તમે એવું કહો છો કે ખરેખર ખોટું છે, જો તમે સ્વીકારો છો કે આ વ્યવસ્થા ખોટી છે, ડમી સ્કૂલ વાળી ઘટના એ ગુજરાત માટે શરમજનક છે, તો એ બંધ ક્યાં થઈ? શું પગલા લીધા? ના ના, બંધ એના માટે કડક પગલા લેવાનું ચાલુ છે. આનું મોનિટરિંગ પણ ચાલે છે. અને આ પ્રકારની કોઈ માહિતી રાજ્ય સરકારના અધિકારીને આવે તો આના સામે કડકમાં પગલો લેવાવા જોઈએ. મારા ધ્યાનમાં, મારા કોગ્નિઝન્સમાં આવશે તો હું પણ લેવડાવીશ. અને આવું આપણે ચલાવી લેવું નથી. સાહેબ, મારી વાત સાંભળો હેમંતભાઈ, આપણે અત્યારે આ ડિબેટની અંદર, મહત્વના ડિબેટમાં આપણા વીટીવી દ્વારા મારે કહેવા માંગુ છું, હું ગ્રામ્ય વિસ્તારનો ધારાસભ્ય છું. મારા ગ્રામ્ય વિસ્તારની અંદર એક પણ શહેરી વિસ્તાર નથી, 3 નગરપાલિકા છે. એ નગરપાલિકામાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો ચાલે છે. આપને હું કહું છું કે ક્યાંય એકેય કોચિંગ ક્લાસ નથી ચાલતા. એ સ્કૂલમાંથી દર વખતે લગભગ 15 થી 17 વિદ્યાર્થી મેડિકલમાં જાય છે અને JEE ની અંદર 20 થી 25 વિદ્યાર્થીઓ જાય છે. બાકીના વિદ્યાર્થીઓ પણ સારી જગ્યાએ એડમિશન મેળવે છે. ખૂબ સારું એજ્યુકેશન છે ત્યાં. કોઈ ડમી આ પ્રકારનું કઈ છે જ નહીં. ડોક્ટર પાટલિયા, હું મારા કેમેરાને મોકલીશ તમારા મત વિસ્તારમાં. મને ખરેખર આનંદ થશે. હું લોકોને બતાવીશ કે અહીંયા ધોરાજીમાં જે શાળાઓ છે, જે શિક્ષકો છે, એ એટલી બધી જબરજસ્ત મહેનત કરી રહ્યા છે કે ત્યાંનો વિદ્યાર્થી IITમાં જવાનું સપનું જોતો હોય તેને કોચિંગ ક્લાસમાં જવાની જરૂર નથી. હું બતાવીશ, મારા કેમેરામાં હશે તો હું તમને એપ્રિશિએટ પણ કરીશ અને તમામ શાળાઓ અને શિક્ષકોને પણ બિરદાવીશ. હું આવું તમારી પાસે. તો ડોક્ટર કોરાટ, ડોક્ટર પાટલિયા એવું કહી રહ્યા છે, તમને મિત્ર તો કહી જ રહ્યા છે, પણ એની સાથે સાથે તમે એવું કહી રહ્યા છો કે આ જે શિક્ષણની વ્યવસ્થા બની છે, કોચિંગ ક્લાસની વ્યવસ્થા બની છે અને સ્કૂલો ડમી થઈ ગઈ, ગૌણ બની ગઈ, એ ઘટનાનો પત્ર તમે જે મુખ્યમંત્રીને લખ્યો, પણ એ કહે છે કે તમે ગુજરાતના શિક્ષણને બદનામ કરવા માટે પત્ર લખ્યો છે. મને કહો, તમારી એની પાછળનો ઈરાદો છે શું? તમારે ખરેખર એ કહેવું છે કે શિક્ષણ ઊંડી ખાઈમાં જઈ રહ્યું છે કે તમે પછી કોઈ બદનામી માટે એ પત્ર લખ્યો છે? ડોક્ટર કોરાટ. મે મહિનામાં 2023માં મેં પત્ર લખ્યો. હા એ જિલ્લા મથકેથી તપાસના આદેશ છૂટા. હા એક પણ શાળા ડમી પકડવામાં આવી નહીં છે. ડમી શાળા પકડવી સાવ સહેલી છે. છેલ્લા અઠવાડિયાના CCTV ફૂટેજ માંગ્યા. હા અમદાવાદમાં એવું 24 થી 25 શાળાને ઓળખું છું. એનું પ્રાથમિક હાલે, માધ્યમિક હાલે. એની સામે ડમીના વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ ચાલે. હા એનું ગણતરી કરવા માટે વર્ગનો મેળ જ નથી ખાતો. હા બાળકની શાળા કઈ છે એની ખબર નથી. હા આદરણીય સાહેબ, સાથે તો મેં 2 જગ્યાએ કામ કર્યું. મારા કુલપતિ હતા, હું સેનેટ સભ્ય હતો, ધારાસભ્ય દરજ્જે મારી સાથે બોર્ડમાં પણ કામ કર્યું છે. હા પણ 10 વર્ષના પત્રનો એ 0 તપાસ. હા અને આ જે રાષ્ટ્રીય કક્ષાનો જે કોચિંગ ક્લાસ છે એ ઉત્તરોત્તર 6થા ધોરણ સુધી નીચે આવ્યા. હા 6થા ધોરણથી તમે ચાલુ છે. હા આની આ વ્યવસ્થા ચાલુ રહે હા તો જે શાળાની જે વ્યવસ્થાથી ભાંગી પડે હા. તો કે શિક્ષણની વ્યવસ્થા ખોરવાઈ જાય. હા. મારે કોઈને બદનામ નથી કરવો. મેં 1.5 વર્ષ રાહ જોઈ. હા 1 મહિનો એટલે આજે સમજી લો કે મેં 2 ડિસેમ્બરમાં વાત કરી દો છે. એટલે તો જતો રહ્યો. હા જો વાસ્તવિક સ્થિતિ એવી છે, આમાં CBSE ની સ્કૂલો છે 60%, 40% સ્ટેટ બોર્ડની સ્કૂલો છે. હા મેટ્રોપોલિટન સિટીમાં દૂષણ મોટા પાયે ચાલી રહ્યું છે. બાળક 6થા ધોરણથી સ્કૂલે નથી જતો. આ વ્યવસ્થાથી નહીં ડોક્ટર કોરાટ, મને એ સમજાવો કે ડોક્ટર પાટલિયા એવું કહી રહ્યા છે કે નાના સેન્ટરમાં તકલીફ નથી, માત્ર અમે અમદાવાદ વાળા જ આને જીવી રહ્યા છીએ. માત્ર અમે લોકો 3-4 લાખ રૂપિયા
માત્ર 3-4 લાખ રૂપિયા અમે લોકો જ અહીંયા શહેરમાં રહેતા એમના અમારા સંતાનો માટે અમે ખર્ચી રહ્યા છીએ. ગામડામાં માથાકૂટ નથી એવું કહે છે. મારા પાડોશી MLA છે એમનું જે કેવું છે નાના સેન્ટરમાં દૂષણ નથી. હા એ લોકોના એજન્ટો નાના સેન્ટરમાંથી તેજસ્વી બાળકો ખેંચી જાય. હા એ અમદાવાદ અને રાજકોટમાં લઈ આવે. એમને કાલે મફત ભણાવતી વિના મૂલ્યે ભણાવતી બ્રાન્ચ એટલે સરકારી શાળાઓ પણ થઈ રહી છે. હા આવનારા દિવસમાં મધ્યમ અને ગરીબ વર્ગનું છેવાડાનું બાળક ત્યાં ભણવા જશે એ મોટો પ્રશ્ન છે મફત. ઓકે ચાલો ફાઇન. ડોક્ટર મહેન્દ્રભાઈ એક બહુ સારા શિક્ષણવિદ છે હા. અને એમણે શિક્ષણની બહુ સારી વાત કરી. મારે એમને વિનંતી સાથે કહેવું છે હા. કે ગયા એપ્રિલ મહિનામાં રાજકોટની અંદર અમે એટલે કે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન 5 શાળાઓમાં રિયાલિટી ચેક કરવા ગયા હતા. હા. અને 5 શાળામાં સવારે ટ્યુશન એટલે સવારે એની શાળા ચાલતી હતી અને બપોરે ત્યાં ટ્યુશન ચાલતા હતા. એ વિડીયોમાં મીડિયા સામે એના સંચાલકોએ સ્વીકાર્યું. અમે આની ફરિયાદ ડીઈઓમાં કરેલી છે. ધોરાજી ધારાસભ્ય શ્રી જો કહેતા હોય તો એ ફરિયાદની એમને કોપી આપી દઉં. હજી સુધી રાજકોટ ડીઈઓએ આના ઉપર એક પણ પગલા લીધા નથી. એટલે આપ કહો છો કે કોઈ જગ્યાએ ફરિયાદ હોય તો હું તો વિનંતી કરું છું આપને સરકારને કે આપ વિધાનસભામાં એક આવા વાલી વિદ્યાર્થીઓને તકલીફ હોય એના માટે એક ટોલ ફ્રી નંબર જાહેર કરો. કોંગ્રેસ તમને સપોર્ટ કરશે. અમે અમદાવાદની અંદર પણ ટ્યુશન ક્લાસીસની અંદર કેવા શાળાના શિક્ષકો ટ્યુશન કરવા જાય છે એની માહિતી પણ ડીઈઓને આપેલી છે. હજી સુધી કોઈ પગલા લેવાયા નથી. મહેન્દ્રભાઈને વિનંતી કરું કે આપને હું એ બાબત મોકલી આપીશ. આપ એમાં પગલા લેવડાવીને સરકારની જે નિષ્પક્ષતા છે એ સાબિત કરશો. ફાઇન. ડોક્ટર જોશી, તો મુદ્દો એ છે કે આજની તારીખે બધાઈને નરી આંખે દેખાય છે. એ વાલીને તો લોહી પણ પડતું હશે જેને 3-4 લાખ રૂપિયા એના વિદ્યાર્થીના મેડિકલના પ્રવેશ માટે એના સપના માટે એને એ ટ્યુશન ક્લાસીસમાં મજબૂરીમાં મૂકવો પડે છે. ચાહે એ જિલ્લા શિક્ષણાધિકારીનો સ્ટાફ છે એને પણ દેખાતું હશે. એમને પણ લાઇટ વાળી ગાડીઓ મળે છે, મોટી મોટી ગાડીઓ ને ઓફિસો મળે છે. એને પણ એ વિઝિટ કરવા જવું જોઈએ. એની સાથે સરકારના એ સ્કૂલોમાં કામ કરતા એ તમામ શિક્ષકોને પણ આ વ્યવસ્થા દેખાય છે કે અમારો મૃત્યુ ઘંટ વાગી રહ્યો છે. આગળ જતા એ ગુજરાતનો ગરીબ અને મધ્યમ વર્ગનો દીકરો કે દીકરી એને ફરજિયાત અમદાવાદની આવી કોઈ ડમી સ્કૂલમાં એડમિશન લેવું પડશે અને એના બાપ પાસે નહીં હોય તો એનું પેટ કાપીને પણ એને એ ટ્યુશન ક્લાસીસમાં એડમિશન લેવું પડશે. ડોક્ટર જોશી, તો બધાને દેખાય છે અને એ ચિંતાની વાત છે. ડોક્ટર જોશી. ડોક્ટર કોરાટ સાહેબે જે પત્ર લખ્યો છે એની વિગત સાથે હું સંપૂર્ણ સહમત છું. સરકારની જે કોઈ નીતિ છે એ બાળકોનો સર્વાંગી વિકાસ અને એની કારકિર્દીના સમન્વય સાથે શિક્ષણ આપવામાં આવે છે. જો કારકિર્દીને અનુરૂપ લેવાતી પ્રાવેશિક પદ્ધતિ એ પ્રાવેશિક પરીક્ષાની પદ્ધતિમાં જે કોઈ પ્રશ્નની રચના હોય, સમજ આધારિત પ્રશ્નો હોય, ઉપયોજન આધારિત પ્રશ્નો હોય તો શા માટે શાળાઓમાં આ પ્રકારનું શિક્ષણ ન મળી રહે? ઓકે. બાળકો ખાનગી કોચિંગ ક્લાસમાં એટલે જઈ રહ્યા છે કે શાળામાં બાળકોની જરૂરિયાત મુજબનું શિક્ષણ મળતું નથી. પરીક્ષણ અને મૂલ્યાંકનની નો અનુભવ અપાતો નથી. એટલે સરકારના શિક્ષણ વિભાગે કાં તો પરીક્ષા પદ્ધતિ અને મૂલ્યાંકન પદ્ધતિ બદલવી પડે અથવા શાળાની અંદર અપાતા શિક્ષણમાં સરકાર જે ઈચ્છે છે જેના આધારે બાળકોની કારકિર્દી બનવાની છે એ પ્રકારની પરીક્ષા પદ્ધતિ, મૂલ્યાંકન પદ્ધતિ અને એને અનુરૂપ શિક્ષણ આપવા માટે શાળાના શિક્ષકો સંપૂર્ણ સક્ષમ હોવા જ જોઈએ. એ નથી અને માટે ખાનગી ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યા છે અને આના લીધે ઘણી સ્કૂલોના લીધે સરકારના કરોડો રૂપિયાનો પગાર વેસ્ટેજ જઈ રહ્યો છે. વિજ્ઞાન પ્રવાહના મોટા ભાગની શાળાઓના શિક્ષકો શાળાઓમાં માત્ર બેસી રહે છે. શિક્ષણ કાર્ય થવું નથી થતું. આ હકીકત છે, વાસ્તવિકતા છે અને આ બાબતથી શિક્ષણ વિભાગના અધિકારીઓ અજાણ પણ નથી. હું ચોક્કસ કહું છું કે માનનીય મુખ્યમંત્રી શ્રીની પાસે જયારે પ્રશ્ન જશે ત્યારે ચિંતા કરશે જ અને એને અનુરૂપ સૂચના પણ આપશે. પણ જયારે એની અંદર જે સંકળાયેલા વ્યક્તિઓ છે
એને પૂરેપૂરા માહિતગાર નહીં કરે, માર્ગદર્શન નહીં આપે, હા. જરૂરી અનુકરણ નહીં કરે તો હા. સૂચના પણ નિષ્ફળ જશે. હા એટલે કોરાટ સાહેબે કરેલું સૂચન જી જો ધ્યાનમાં લેવાય જી. તો એ સમાજના અને શિક્ષણ વિભાગના હિતમાં રહેશે, સરકારના ધ્યેયને ઉત્તમ ન્યાય આપી શકાશે એવું માનું છું. ડોક્ટર હેમાંગભાઈએ જે કહ્યું કે ટ્યુશન, તો શિક્ષકોને ટ્યુશન તો એક આખી જુદી વસ્તુ છે. હા કાં તો ખાનગી ટ્યુશન ક્લાસમાં જાય છે, ડમી સ્કૂલ ખોલી અને ક્લાસીસમાં પ્રેક્ટિસ કરે છે. હા ત્યાં આપણે ગમે તેમ કરી બાંધ મૂકવાની જરૂર છે, આ વાત છે. હા. ડોક્ટર પાડેલિયા સાહેબ જે ધારાસભ્ય છે, માનનીય ધારાસભ્યશ્રી છે, તેમને મારી વિનંતી છે કે આપ આ વિચારોને સમજીને સરકારમાં રજૂઆત કરો, હા. જે સરકારના ધ્યેયોને ન્યાય આપી શકશે. હા આપણી સરકાર જે કરવા માંગે છે એને ન્યાય આપી શકાશે. હા. અને ડમી ક્લાસને અટકાવી હા. મધ્યમ વર્ગ અને નિમ્ન વર્ગના બાળકો પણ જે અભ્યાસ કરવા માંગે છે હા. એને વાસ્તવિક ન્યાય આપણે આપી શકીશું. ફાઇન. ઓઝા સાહેબ, તમે પહેલી વારમાં એવું કીધું કે જે ટ્યુશન ક્લાસીસ છે એ કરિયર ઓરિએન્ટેડ ભણાવે છે, પણ જે શાળાઓ છે એને એ પાઠ્યપુસ્તકને વળગી રહેવું પડે છે. તો તમે એ કહી રહ્યા છો કે પાઠ્યપુસ્તકનું જે શિક્ષણ છે, ચેપ્ટર બાય ચેપ્ટરનો જે અભ્યાસ છે, એ વાસ્તવમાં એ વિદ્યાર્થીને 12મા ધોરણ પછી કોઈ કામમાં જ નથી આવવાનો, અથવા તો એ કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ માટે એને કોઈ એ ખપનો જ નથી, એને કોઈ કામનો જ નથી. ના, એવું સહેજ પણ નથી. હા મારું કહેવાનો મતલબ એવો હતો હા. કે જે એજ્યુકેશન છે, જે ફંડામેન્ટલ્સ છે, જે નોલેજ છે, એ તો હા. એ જ છે. પણ જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એ એપ્લિકેશન બેઝ છે, હા એટલે એની ઉપયોગિતા છે. હા આપને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે નાના ધોરણોમાં 4 + 6 = 10 હા આવું શીખવાડવામાં આવે ને બોર્ડ, એટલે જે ટેક્સ્ટ બુકમાં હોય એવું એક્ઝામમાં પણ પૂછવામાં આવે. હા પણ 11, 12 એ લેવલનું છે કે જેમાં એવું પૂછવામાં આવે કે 11 + 15 કેટલા, તો આ હા. એપ્લિકેશન છે. હા એટલે જે કન્ટેન્ટ છે એ તો એનું એ જ છે, પણ એ કન્ટેન્ટની જે એપ્લિકેશન છે હા. એના બેઝ ઉપર કોમ્પિટિટિવ એક્ઝામ હોય છે. હા એક બીજી વાત ખાસ અવશ્ય જોડું કે આજે પણ એવી કેટલીક, હા ઘણી બધી નથી કહેતો, કેટલીક સ્કૂલો છે હા. કે જેની અંદર વિદ્યાર્થી ટ્યુશન વગર પણ સ્કૂલના શિક્ષક ઉપર નિર્ભર છે, ઓકે અને એ લોકોના રિઝલ્ટ હા. સારા આવેલા છે, સારી જગ્યાએ એડમિશન મેળવેલા છે. હા એટલે માત્ર ને માત્ર બધી જ સ્કૂલો ખરાબ છે, બધી જ સ્કૂલો ડમી ચલાવે છે એવું પણ નથી. હા. હા, એટલું ખરું કે આંગળીના વેઢા ઉપર ગણી શકાય એવી કેટલીક સ્કૂલો છે કે જેની અંદરના શિક્ષકો પણ એ લેવલના છે કે જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામ બેઝ પણ વિદ્યાર્થીઓને તૈયારીઓ કરાવે છે. અને માટે જ તે જ્યાં સુધી સિલેબસ ના પતે, જ્યાં સુધી એક્ઝામ ના હોય, ત્યાં સુધી વિદ્યાર્થી સ્કૂલની અંદર પ્રેઝન્ટ રહે છે. એટલે જે ઓનલાઈન એટેન્ડન્સની જે ગવર્મેન્ટની સ્કીમ છે એમાં પણ એ વિદ્યાર્થીઓની હાજરી 100% હોય છે. ઓકે ડોક્ટર પાડલિયા, તો મારો સવાલ એ છે કે સરકારી સ્કૂલમાં જે શિક્ષક એના વિદ્યાર્થીને એ દિશા બતાવી શકે, એને એ ભણાવી શકે કે એનો વિદ્યાર્થી નીટ અને જેઈમાં એ સહજ રીતે પાસ થઈ જાય. હું તો માનું છું કે તમારે એવા શિક્ષકોને શોધીને એનું સન્માન કરવું જોઈએ, તો એ ગુજરાતનું શિક્ષણ અને શિક્ષક એ દિશામાં આગળ જશે, કોઈ મોટિવેટ થશે અને કોઈકને લાગશે કે નહીં ચલો સ્કૂલ પણ આ કરી શકે છે, જે અત્યાર સુધી એની પોતાની પીઠ એ માત્ર ટ્યુશન ક્લાસીસ અને આ જે બધા કોચિંગ ક્લાસીસ છે એની પીઠ જાતે થપથપાવે છે. બહુ સરસ હેમંતભાઈ, કે થોડોક મને સમય આપજો. જી. કે આજે વિષયની આપણે ચર્ચા કરી રહ્યા છીએ હા. એ ફક્ત સાયન્સના વિદ્યાર્થી, ખાસ કરીને 11-12માં જે કોમ્પિટિટિવ એક્ઝામિનેશન માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને એમાં કેટલાક દૂષણો ડમી સ્કૂલ વાળા એને ધ્યાનમાં રાખીને કરીએ છીએ. પણ ઓવરઓલ 2-3 વસ્તુ ભેગી હું આ ધ્યાન દોરવા માંગુ છું કે હમણાં જ રિસન્ટલી તાલુકા કક્ષાના અને જિલ્લા કક્ષાના વિજ્ઞાનના પ્રદર્શનોનું મોડેલ, અલગ અલગ પ્રોજેક્ટ તમે વિદ્યાર્થી પાર્ટિસિપેટ કરેલું, તાલુકા કક્ષાના સ્કૂલ અને જિલ્લા કક્ષાના સ્કૂલના કોમ્પિટિટિવ એક્ઝિબિશન હતું. સાહેબ, તમને નવાઈ લાગશે, મને તો આપણા રાજ્યના મેજોરિટી શિક્ષકોને હું ખરેખર ખૂબ અભિનંદન આપું છું કે હું ઉપલેટાની વાત કરું છું. ઉપલેટા તાલુકાની અંદર 53 ગામ છે. 53 ગામના અલગ અલગ એના જે બ્લોક વાઇઝ એ લોકોએ મોડેલ મૂક્યા હતા. સાહેબ, તમને નવાઈ લાગશે કે નેશનલ લેવલ ઉપર ભવિષ્યની અંદર નવું સ્ટાર્ટઅપ થાય
એવા પ્રોજેક્ટ માની લો કે 60 પ્રોજેક્ટ હતા, 60 માંથી 10 પ્રોજેક્ટ એવા હતા કે જેને આપણે નવું સ્ટાર્ટઅપ નું સ્વરૂપ આપી શકીએ. સાહેબ, એની ઉંમર હતી બધાની લગભગ 15 વર્ષથી નીચેના બાળકોની વાત કરું છું. એટલે એને તૈયાર કરવા માટે મેં આખો ઊંડો ઉતરો એઝ એ ટીચર, હું પણ ટીચર છું, હું લાઈફ ટાઈમ ટીચર છું, કે ખરેખર આની પાછળની મહેનત કોને કરી છે. તો સાહેબ, આપને નવાઈ લાગશે કે શિક્ષકોએ ખૂબ મહેનત કરી છે. ગ્રામ્ય વિસ્તારની જે મહિલા શિક્ષકો, પુરુષ શિક્ષકો, ઇવન 8મા ધોરણ 5, 6, 7, 8 ના એની ના નથી. હું બીજી વાત કરું છું સાહેબ, મારે બીજી વાત કહેવાની છે કે આ જે લોકો આટલું બધું અંદર પોટેન્શિયલ છે બાળકોમાં, એના માટે શિક્ષકો અથાગ પ્રયત્ન કરી રહ્યા છે. એટલે ઓવરઓલ આ જે ડમી સ્કૂલ વાળો પ્રશ્ન છે એમાં કેટલાક ટકા, લેસ દેન 2% ઓર 5%, એના લીધે આખા શિક્ષણ વિભાગને બદનામ કરવો કે આ બધા શિક્ષકોને એક જ જોતરે નોંધવા એ યોગ્ય નથી. બીજું સાહેબ, મને મારી વાત સાંભળો સાહેબ. બીજું મારી વાત કરવી છે સાહેબ, એ સ્કૂલો જ બચી છે. બાકી 95-96% 11-12 ધોરણ વાળા એ ડમી છે. મે બી તમે એ સેન્ટરમાંથી અહીંયા આવો અમદાવાદ અને તમે જોવો એ સ્થિતિ. ના સાહેબ, મને અમદાવાદને થોડો ઘણો ખબર છે. પ્રાઇવેટ સ્કૂલો છે, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે, એ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો જે સરકારના નિયમ મુજબ માન્યતા મેળવેલી સ્કૂલો છે, તો એ લોકો મહેનત કરતા હોય, ત્યાંથી કોમ્પિટિશનમાં બાળકો આગળ જતા હોય, તો એમાં કઈ હું એ કોચિંગ ક્લાસ નથી, એ માન્યતા પ્રાપ્ત સ્કૂલો છે. તો એ બધી સ્કૂલો, દરેક સ્કૂલો, આઈધર ઇટ મે બી ગવર્મેન્ટ ઓર ગ્રાન્ટેડ ઓર સેલ્ફ ફાઇનાન્સ, બધા સ્કૂલોનો બાળકોના ઘડતરમાં ઘણો બધો ફાળો હોય છે. આપણે બધાને અલગ અલગ રીતે એક જ મુદ્દાથી આપણે બધાને એક જ માપદંડથી આપણે એને બદનામ ન કરી શકીએ. અને આવી ડમી સ્કૂલો જે છે, ડમી સ્કૂલની જે સમસ્યા છે, એને તો કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાના મતનો નથી હું. અને મારા ધ્યાનમાં નોટિસમાં કાંઈ પણ આવે તો હું ચલાવતો પણ નથી. ઓકે, હા હેમાંગભાઈ, તમારે એક્શન લેવા. ઓકે, હું આવું ડોક્ટર પાડલિયા તમારી પાસે. મારે પાડલિયા સાહેબે કીધું, બહુ સારી વાત કરી કે ભાઈ ગામડાના વિદ્યાર્થીઓ સરસ મજાના પ્રોજેક્ટ બનાવે છે, વિજ્ઞાનના પ્રોજેક્ટ બનાવે છે, 15 વર્ષની ઉપરના વિદ્યાર્થીઓ છે. પણ આ જ વિદ્યાર્થી 18 વર્ષનો થશે અને 12મા ધોરણની પરીક્ષા આપશે, પછી JEE ની અંદર કોમ્પિટિશનની અંદર એ આ શહેરના ડમી સ્કૂલના વિદ્યાર્થીઓ આગળ કાચો પડવાનો છે. એ બચારો કાં તો એને કોઈ એડમિશન નહીં મળે, કાં તો કોઈ એવી જગ્યાએ એડમિશન લેશે કે જ્યાં એનું કેરિયર નહીં બને, અને આ શહેરના વિદ્યાર્થીઓ જે છે એ IIT, IIM અને MBBS ની અંદર એડમિશન લઈ લેશે. આની અમારે ચિંતા કરવી છે. આ જે વિજ્ઞાનનો પ્રોજેક્ટ બનાવનારા છોકરાના તમે વખાણ કર્યા ને, એનું કેરિયર જે છે એ આ ડમી સ્કૂલો ખાઈ રહી છે, એની ચિંતા ગુજરાત સરકારે કરવાની જરૂર છે. ગામડામાં તો તમે 32,000 તો વિદ્યાર્થીઓ ખૂટે છે, 6,000 તો શાળાઓ તમે મર્જ કરી દીધી, 35,000 તો ઓરડાઓ નથી, 15,000 શાળાઓ એ એક ઓરડાની અંદર ચાલે છે, એની અંદર એક શિક્ષકની અંદર 1,000-1,500 શાળાઓ ચાલે છે. આ શિક્ષણ સુધારવાની વાતના બદલે ડમી સ્કૂલો જો આગળ વધી રહી છે, અને જે તમે પણ સ્વીકાર્યું પાડેલિયા સાહેબ કે શહેરોની અંદર આ પરિસ્થિતિ છે, અમે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને એની લિસ્ટ આપેલું છે, DEO ને લિસ્ટ આપેલું છે, મુખ્યમંત્રીને આપેલું છે, અને રાજકોટની અંદર પણ આપેલું છે, છતાં પણ એના ઉપર કોઈ પગલા લેવામાં નથી આવતા, કારણ કે આ બધા હપ્તા એ ગાંધીનગર સુધી પહોંચે છે. અમને તો એ અપેક્ષા છે કે એકવાર એ ગરીબ અને મધ્યમ વર્ગના વાલીના જે ટ્યુશન ક્લાસીસના પૈસા જાય છે, જે એની પાસે છે નથી ને છતાં પણ એને મેનેજ કરીને એના દીકરા દીકરીના સપના માટે એને 2 વર્ષ સુધી ખર્ચવા પડે છે. હું તો એ ચિંતા કરું છું, કદાચ સરકાર એ દિશામાં આગળ વધશે, કદાચ એક મોડેલ જિલ્લો પણ બનાવશે. ચલો, આ જિલ્લામાં એક પણ એવી કોઈ ડમી સ્કૂલ નથી. હું સમજુ છું કે સૌથી વધારે આનંદ મને થશે ને આ પેનલમાં જેટલા પણ લોકો આવ્યા છે એને આનંદ થશે. એક બ્રેક લઈએ, બ્રેક પછી આ ચર્ચાને ચાલુ રાખીએ છીએ. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. ઓઝા સાહેબ, સોલ્યુશનની વાત કરશું. આપણી સાથે ડોક્ટર પાડલિયા અને હેમાંગભાઈને પણ હું એ જ વાત પૂછીશ. મને કોઈ એક સોલ્યુશન કહો કે સરકાર આ કરે તો આ ડમી સ્કૂલો એ તાત્કાલિકના ધોરણે બંધ થાય, એક ગરીબ વર્ગનો, મધ્યમ વર્ગનો વાલી એ 3, 4, 5 લાખ રૂપિયા એ ટ્યુશન ક્લાસીસમાં એ લૂંટાતો એ બંધ થાય. ઓઝા સાહેબ, સૌપ્રથમ તો જે શિક્ષક સ્કૂલમાં ભણાવી રહ્યો છે, જી, એને પોતાનો એપ્ટિટ્યુડ ચેન્જ કરવો પડે. જી. અને જે ગુજરાત બોર્ડનો સિલેબસ છે, જી,
એ જે બોર્ડ ચેપ્ટર ભણાવી લીધા પછી જી. જે એને રિલેટેડ એમસીક્યુ પેટર્ન જે કોમ્પિટિટિવ એક્ઝામમાં હોય છે જી એ એને શરૂ કરાવવા જોઈએ ભણાવવાના Okay. અને સાથે સાથે વિદ્યાર્થીઓને એની પ્રેક્ટિસ પણ આપવી પડે ઓકે અને એના માટે એને 15-20 એમસીક્યુ થી નહીં ચાલે, હા 50 થી 100 એમસીક્યુ પર ચેપ્ટર જો આપે હા અને એનું પ્રોપર ઇવેલ્યુએશન કરે હા તો ચોક્કસ એ વિદ્યાર્થી ક્યારેય કોઈ ટ્યુશન કે ક્લાસીસમાં જવા પ્રયત્ન નહીં કરે. ઓકે ડોક્ટર પાટલિયા, તો શું એ શિક્ષક એવું સમજીને બેઠો છે કે એનો પગાર તો દર વર્ષે એ વધે જવાનો છે, સરકારી સિસ્ટમમાં મને કોઈ પૂછવા વાળું નથી, ખાનગીમાં સરકારને સીધી રીતે કોઈ લેવા દેવા નથી, એ પરિપત્રો કરીને છૂટી જાય છે, તો એવી રીતે આ ડમી સ્કૂલો બંધ થશે અને આ ક્લાસીસની મગજમારી ઓછી થશે? એ કોઈ રસ્તો છે ડોક્ટર પાટલિયા? હેમંતભાઈ, આપ જે કઈ અહીંયા વાત થઈ રહી છે એ બાબતે હું સમજ છું, પણ બધા જ શિક્ષકોને એમાં મૂકવા એ યોગ્ય નથી. મેં મારું રાજકોટની વાત કરું તો ઘણા બધા ગ્રાન્ટેડ ને સરકારી સ્કૂલના શિક્ષકો જોયા છે કે સખત પરિશ્રમ કરે છે અને વિદ્યાર્થીને ખૂબ સારી તાલીમ આપે છે, ખૂબ પ્રેક્ટિસ કરાવે છે અને એમાંથી મોટે ભાગે વિદ્યાર્થીઓ ઘણી વખત ગ્રાન્ટેડ અને સરકારી શાળામાંથી પણ મેડિકલ એન્જિનિયરિંગ કે એનું કેરિયર ભવિષ્યમાં કોઈ પણ અલગ અલગ બ્રાન્ચમાં બનાવતા જોવા મળે છે. એવું નથી કે બધી જગ્યાએ આ છે. નો ડાઉટ આવી કોઈ સમસ્યા હોય ડમી સ્કૂલની તો એને કોઈ પણ સંજોગોમાં કડકમાં કડક પગલાં લઈને ડામવી જ જોઈએ, એમાં હું સમજ છું. પણ દરેક શિક્ષકોને કે દરેક સ્કૂલને આમાં જોડવી એ મને યોગ્ય ચલો લાગતું ફાઇન. નથી. ડોક્ટર કોરાટ, તો એ નિષ્કર્ષ ઉપર ડોક્ટર પાડલિયા પહોંચ્યા છે કે 95-96% તો રેગ્યુલર સ્કૂલ ચાલે છે, 2-4% એ ડમી સ્કૂલો હોઈ શકે. મને તમે એ ગુજરાતી શાળાઓના શિક્ષણ વિશે તમે લખેલા પત્ર પછી તમે મને બ્લેક એન્ડ વ્હાઇટમાં કહો કે વાસ્તવમાં એ સ્થિતિ 95 છે કે 5 છે? ડોક્ટર કોરાટ. 5 થી વધુ ટકામાં ડમી સ્કૂલો છે. હા એટલે રોકવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં એની ટકાવારી વધી શકે છે. હા અત્યારે હું મારી પાસે નામ ચોક છે, હા એ તંત્ર શોધવાનો છે. માનો કે મેં 2023 અને 17 મહિના પહેલા મેં કાગળ લખેલો હા ત્યારે તપાસના આદેશ તો થયેલા, હા પણ તપાસ કરીને ડમી સ્કૂલ સરકાર સમક્ષ મૂકવામાં ન આવેલો પગલા કેમ ભરાય? હા હવે મને એમ હતું કે ઘટશે એને બદલે વધતું જાય છે. ક્લાસીસ વાળા નીચે ઉતરતા જાય છે 6ઠા ધોરણ સુધી. હા ક્લાસીસ વાળાને પોતાની સ્કૂલ નથી, એના બધા બાળકો કોઈ પણ સ્કૂલમાં હોય છે True. અને વિદ્યાર્થી અને ક્લાસની સંખ્યાનો મેળ કરવામાં આવે તો એનો ટાકામેન્ટ નથી થતો. કોઈ સ્કૂલ છે તેની અંદર 500 ડમી વિદ્યાર્થી છે, 500 રેગ્યુલર 1000, તો એ 1000 વિદ્યાર્થી મુજબ એની પાસે 20 વર્ગો હોય અને 7 જ વર્ગો. યસ પૂરું ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેબ નથી, લાઇબ્રેરી નથી, ત્યાં ચાલી રહ્યો છે. એના પરિણામે જે મફત અને સારું ભણાવે છે, પાટલિયા સાહેબે કીધું એમ ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં આંતરરાષ્ટ્રીય વિચારસરણીને ધારાધોરણો ભણાવી શકે એવા શિક્ષકો છે, જી પણ પરિસ્થિતિને થકી વિદ્યાર્થી જતા રહે છે હા અને પેલી મોટી વિનંતી શાળાઓ બંધ થઈ રહી છે. જી આવનારા દિવસોમાં મધ્યમ અને ગરીબ વર્ગનું બાળક ક્યાં ભણવા જશે એ ચિંતાનો વિષય છે. જી આખી વ્યવસ્થા છોડવા દે છે. યસ ચાલો એને ફાઇન. રોકવી હા ઓકે. ફાઇન. ચલો હું માનું છું કે તમારા પડોશી છે ને ડોક્ટર પાડલિયા પણ એ વાતને સમજશે કે તમે જે રેશિયોની વાત કરી રહ્યા છો એ ખરેખર ખૂબ ગંભીર છે. હેમાંગભાઈ, લાસ્ટ 1 મિનિટ છે. મુદ્દો એ છે કે સમાધાન તરફ જવું છે કે નથી જવું, સરકાર પાસે એનું સમાધાન છે કે નથી, એ ખાનગી સ્કૂલો પાસે એનું સમાધાન છે કે નથી, એ વાલીઓ પાસે એનું સમાધાન છે કે નથી, અને એમાં બિચારો વિદ્યાર્થી એ તાકીને જોઈ રહ્યો છે કે એને તો નોકરીમાં ગયા પછી પણ એને તો એક પ્રેશર કુકરની સીટીની જેમ એને દબાતું રહેવાનું છે અને એ જ્યાં સુધી ભણે છે ત્યાં સુધી પણ એને એ જ સ્થિતિમાંથી પસાર થતું રહેવાનું છે. હેમાંગભાઈ, મુખ્યમંત્રીની, શિક્ષણ મંત્રીની, સરકારની અને તંત્રની જો જીજીવિષા હોય હા. તો આ એક અઠવાડિયાની અંદર આ ડમી સ્કૂલનો કોન્સેપ્ટ બંધ થઈ જાય. જી. સિમ્પલ છે. ડમી સ્કૂલમાં વિદ્યાર્થીઓ જતા નથી અને ક્લાસીસમાં વિદ્યાર્થીઓ જાય છે.
તો ડમી સ્કૂલની અંદર રિયાલિટી ચેક કરવા માટે રેડ પાડવામાં આવે. ત્યાં એ દિવસે જે વિદ્યાર્થીઓ ના આવ્યા હોય અને ક્લાસીસમાં રેડ પાડવામાં આવે એ વિદ્યાર્થીઓ ત્યાં હોય એટલે સાબિત થઈ ગયું. અને આવી સ્કૂલોને ભૂતકાળમાં જેની ફરિયાદ થયેલી છે એવી સ્કૂલોને એકાદ બે સ્કૂલો ઉપર જો તમે દાખલારૂપ પગલા લોશો તો કદાચ એવું બને કે આવનારા જે 25-26 નું એકેડેમિક સેશન છે એની અંદર આ સુવિધાઓ જે છે એ મળતી બંધ થઈ જાય ને વિદ્યાર્થીઓને અને વાલીઓને આ ડમી સ્કૂલની સુવિધા મળતી બંધ થઈ જશે. પણ દુઃખદ બાબત અત્યારે ને ગંભીર બાબત એ છે કે હવે તો 6ઠા 7મા 8મા 9મા ને 10મા ની અંદર અમદાવાદ શહેરની CBSE ની સ્કૂલોની અંદર આ આકાશ અને એલન પોતે જ ફાઉન્ડેશન કોર્સ માટે ત્યાં કોર્સ ચાલુ કરી દીધો છે અને એ લોકો ત્યાં ભણાવવા માંડ્યા છે. એટલે શિક્ષણની પરમિશન આપવાની ઓથોરિટી માત્ર સરકાર પાસે છે અને સરકાર કેટલીક શાળા ઉપર દાખલારૂપ પગલા લેશે તો જ આ દૂષણનો અંત ચાલો આવશે. આગળ જતા મહેન્દ્રભાઈ જે કહેતા હતા કે સરકાર કડકમાં કડક પગલા લઈ રહી છે. મેં કીધું કે ક્રેડિટ કોઈને ન આપતા પણ એની ક્યાંકથી શરૂઆત કરો અને આ દૂષણ જે ગુજરાતના શિક્ષણને ધીમે ધીમે ખાઈ રહ્યું છે અને એવું ના થાય કે એકવાર પૂરું ગળી જાય અને પછી આપણે બધા એના ઓડકાર ખાવા જઈએ કે ચલો આ તો હવે હજમ જ થઈ ગયું, ખતમ જ થઈ ગયું. આ જે સામે છે વ્યવસ્થા એ જ આપણે સ્વીકારેલી છે. ડોક્ટર પાડલિયા, હેમાંગભાઈ, પુલકિતભાઈ, ડોક્ટર પ્રિયવર્ધન કોરાટ અને જોશી સાહેબ, પાંચે વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.